જ્યારે કોઈ દશ ના સૂજે, જ્યારે માથે કપરી વેળા આવે, દુનિયા ઝાકારો આપે ને ત્યારે માં મેલડી આવકારો આપે ભાઈ. હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે અહીં આવે, માં મેલડી પાસે મસ્તક નમાવીને પ્રાર્થના કરે ને મનની મનોકામના પૂર્ણ કરે. સંધ્યાના સમયે લોકો અહીંયા તાવો કરે, તે તાવામાં ખુદ માં મેલડી હાજરી હોય, જેમાં ગરમા ગરમ ફળફળતા તેલમાં હાથ નાખો, ગરમ તેલ પીવો ને તો પણ તમને કાંઈ ન થાય, કેમ કે સુરતમાં નહેરવાળી માં મેલડી હાજરા હજુર છે. આ જગ્યા પર આવી દર્શન કરી માં મેલડીનું નામ લેજો. જાતી હશે તમારી ગાડી અવળી અને જાશે શવળી, તો જ માનજો મારી સાથે છે માં મેલડી. જય માં મેલડી. જ્યારે કોઈ દશ ના સૂજે, જ્યારે માથે કપરી વેળા આવે, દુનિયા ઝાકારો આપે ને ત્યારે માં મેલડી આવકારો આપે ભાઈ. હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે અહીં આવે, માં મેલડી પાસે મસ્તક નમાવીને પ્રાર્થના કરે ને મનની મનોકામના પૂર્ણ કરે. સંધ્યાના સમયે લોકો અહીંયા તાવો કરે, તે તાવામાં ખુદ માં મેલડી હાજરી હોય, જેમાં ગરમા ગરમ ફળફળતા તેલમાં હાથ નાખો, ગરમ તેલ પીવો ને તો પણ તમને કાંઈ ન થાય, કેમ કે સુરતમાં નહેરવાળી માં મેલડી હાજરા હજુર છે. આ જગ્યા પર આવી દર્શન કરી માં મેલડીનું નામ લેજો. જાતી હશે તમારી ગાડી અવળી અને જાશે શવળી, તો જ માનજો મારી સાથે છે માં મેલડી. જય માં મેલડી.